મિત્રો હમણાં જે ભાવિજ જિલ્લાના ફાર્મ હાઉસ ઉપર જે ઘટના બની હતી તેના પર પોલીસે ક્ષત્રિય ઠાકોર અને દરબાર સમાજના જે યુવાનો છે તેમને ઢોરમાર માર્યા હતા। જે 18 લોકો હતા તેમને ઢોરમાર મારીને વરઘોડો કાઢવામાં એટલે કે સર્કસ કાઢવામાં આવ્યું હતું। તેના પર ક્ષત્રિય સમાજ હવે લાલગુમ થઈ રહ્યું છે। હું તમને વિડીયો બતાવું, તમે પહેલા એ વિડીયો જોઈ લો। એના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। એ કઈ સંત મહાત્મા કે સાધુ મહાત્મા તો હતો નહીં, અથવા તો કોઈ વીઆઈપી કે એ પ્રકારે દેશભક્ત કે દેશનો મસીહા કે આઇકોન કહી શકાય એવું વ્યક્તિત્વ નથી। એનો પણ ગુનાહિત ઇતિહાસ છે। જઘન્ય અપરાધો, માનવતાને શર્મસાર કહી શકે એવી અનેક કલમો ભારતીય દંડ સંહિતાની એના ઉપર લગાવાયેલી છે। ત્યારે એને છાવરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનો અહીંથી રિકન્સ્ટ્રક્શનના નામે એના ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવે અને ત્યાં આગળ એ લોકોને માફી મગાવવામાં આવે, એ લોકોને ઉઠ બેઠકો કરાવવામાં આવે। એટલે એસપીએ જે માનસિકતાનું પ્રદર્શન કર્યું છે, પોતાને આકાને રીઝવવા માટેનો જાણે સ્વાંગ રચાયો હોય એવા દ્રશ્યો સર્જાયા છે અહીંયા પાટણમાં। એટલે આ ઘટનાને સદંતરપણે ક્ષત્રિય સમાજ વખોડે છે। આના ઉપર જો તત્કાલપણે એક્શન લેવામાં નહીં આવે તો કાયદાકીય રીતે કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે આનો પ્રતિકાર કરીશું, આવેદનપત્ર આપીશું, રેલી કાઢીશું અને રાજકીય રીતે પણ પડકારીશું। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે એક આ જે સંત મહાત્મા કે પછી દેશભક્ત તો હતો ને કે દેશનો આઇકોન કહી શકાય એવો પણ વ્યક્તિ નહોતો, અને એ વ્યક્તિ સામેવાળો હતો એ પણ ગુનાહિત હતો। એ પણ ગુનાની જે અલગ અલગ કલમો તેના ઉપર લાગુ પડે છે જે કાયદાની, એનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને એના ઉપર પણ અનેકો કલમો લાગેલી છે। એટલે એ કોઈ મહાત્મા કે એવો કોઈ વ્યક્તિ હતો ને કે દેશભક્ત હતો ને એટલે તમે ત્યાં તેના ઘરે જઈને રિકન્સ્ટ્રક્શનના નામે ત્યાં સર્કસ કાઢવામાં આવ્યો હતો એવું ક્ષત્રિય સમાજના કહી રહ્યા છે। અને જે આ પાટણમાં એસપીએ પોતાની માનસિકતાનું પ્રદર્શન કર્યું છે, તે જે પણ આ ઘટના બની છે તેના પર કાયદાકીય અમે પણ લડીશું। જો તત્કાલ તે ઘટનાનો પણ ફેસલો કરવામાં નહીં આવે તો અમે પણ કોર્ટમાં જઈશું અને રાજકીય રીતે પણ અમે લડીશું। અને જો અમારે રેલી કાઢવાનું થશે તો પણ અમે રેલી પણ કાઢીશું, પણ જે ઘટના બની છે એનું તત્કાલ પરિણામ આવવું જોઈએ।